શૈક્ષણિક તાલીમી અભ્યાસક્રમમાં આવતા વિવિધ વિષયો પૈકી PE6 એસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન લર્નિંગ માં આવતા પેટા મુદ્દાઓમાં યુનિટ 1 આકારણી અને મૂલ્યાંકનનો મુદ્દા નંબર 1.1 માપન અને મૂલ્યાંકનનો અર્થ અને સંકલ્પના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આ મુદ્દામાં નીચેના પેટા મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં માપનનો અર્થ, માપનની સંકલ્પના, માપનના પ્રકારો, મૂલ્યાંકનનો અર્થ, મૂલ્યાંકનની વ્યાખ્યા, વ્યાખ્યા પરથી ફલિત થતા મુદ્દાઓ, મૂલ્યાંકનની સંકલ્પના અને અંતે માપન અને મૂલ્યાંકનની તુલના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈએ આપણે માપનનો અર્થ. માપન એટલે અસ્તિત્વમાં હોય તેવી ભૌતિક કે અભૌતિક વસ્તુઓ કે બાબતોનો જથ્થો ચોક્કસ પરિમાણના એકમોની સંખ્યા સ્વરૂપે દર્શાવવો તે. ઇંગ્લિશમાં જોઈએ તો measurement is the process of assigning symbols to dimension of phenomena in order to characterize the status of phenomenon as precisely as possible. E.L. થોર્નડાઇક દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા અનુસાર જરા પણ અસ્તિત્વમાં હોય તેવી એકાદ કોઈ ચીજ અમુક પ્રમાણમાં ગુણવત્તામાં અસ્તિત્વમાં હોય છે, અમુક પ્રમાણમાં પરિમાણમાં હોય તે એકાદ કોઈ ચીજ માપન યોગ્ય હોય છે. ઉપરોક્ત વ્યાખ્યાઓના આધારે માપનની સંકલ્પનાના મુદ્દાઓ આ મુજબ તારવી શકાય. માપન જીવન જરૂરિયાતની ચીજો માપવામાં ઉપયોગી છે. માપન ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું માપન શક્ય છે. માપન જીવન પર્યંત ઉપયોગી બને છે. જન્મ નોંધ, ખોરાકની માત્રા, ઠંડી ગરમી વરસાદની માત્રા, સેન્ટીમીટર, કિલોગ્રામ, કિલોમીટર, લીટર વગેરે જેવા પ્રત્યક્ષ માપ એ ભૌતિક માપન છે. બુદ્ધિઆંક, સિદ્ધિ માપન, રસ, વલણ, અભિયોગ્યતા, વિશ્વસનીયતા વગેરે પરોક્ષ માપન છે. વ્યાખ્યા અને સંકલ્પનાના આધારે માપનના પ્રકારો આ મુજબ જોઈ શકાય છે. માપનના મુખ્યત્વે 3 પ્રકારો છે: પ્રત્યક્ષ માપન, પરોક્ષ માપન અને સાપેક્ષ માપન. પ્રત્યક્ષ માપન કે જેના દ્વારા લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ વગેરે માપી શકાય છે. પરોક્ષ માપન કે જેના દ્વારા ગરમી, ઠંડી વગેરે માપી શકાય છે. અને સાપેક્ષ માપન મનોવૈજ્ઞાનિક કસોટીઓનું માપન, સિદ્ધિ કસોટીઓનું માપન, અભિયોગ્યતા કસોટીઓનું માપન કે જેમાં એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિને ઊંચો કે નબળો માપી શકાય છે. આ રીતે માપનને 3 સ્વરૂપે માપી શકાય છે. માપનનો અર્થ અને માપનની સંકલ્પનાના મુદ્દાઓ જોયા બાદ હવે મૂલ્યાંકન વિશે અભ્યાસ કરીએ. તો મૂલ્યાંકનનો અર્થ કંઈક આ મુજબ આપેલો છે: ગ્રાઉન્ડ લાઇન. શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થીઓ પક્ષે કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન તરીકે ઓળખાવી શકાય છે. રેમ્સ દ્વારા અપાયેલ વ્યાખ્યા અનુસાર વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું કે ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને મૂલ્યાંકન કહી શકાય છે. ક્વિલેન અને હન્ના દ્વારા અપાયેલ વ્યાખ્યા અનુસાર શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના વ્યવહારમાં પરિવર્તન લાવવું અને પરિવર્તન લાવવા માટે કયા પરિબળો જવાબદાર છે તેનું સંકલન અને વ્યાખ્યા કરવી એ જ મૂલ્યાંકનનું દ્રષ્ટિબિંદુ છે. મૂલ્યાંકનની હજુ થોડી વ્યાખ્યાઓ જોઈએ. મોફાટ દ્વારા અપાયેલ વ્યાખ્યામાં મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે. તે વિદ્યાર્થીઓની ઔપચારિક શૈક્ષણિક લબ્ધિ કરતાં વિશેષ છે. તે વ્યક્તિના વિકાસમાં અધિક રુચિ દાખવેલ છે. તે વ્યક્તિના વિકાસને તેની ભાવનાઓ, વિચારો તથા ક્રિયાઓ સાથે સંવર્ધિત ઇચ્છિત વર્તન વ્યવહાર પરિવર્તનના રૂપમાં વ્યક્ત કરે છે. રિસોર્સન અને એડમ્સ દ્વારા કહેવાયું છે કે કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એવો મૂલ્યાંકનનો અર્થ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66 કોઠારી શિક્ષણ પંચ તરીકે જે ઓળખાય છે, તેમણે આપેલ વ્યાખ્યા અનુસાર મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્વપૂર્ણ અંગ છે. તેને શિક્ષણના હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તે માત્ર શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવામાં મદદરૂપ થાય એમ નહીં, પણ તેમાં સુધારો પણ કરે છે. આ વ્યાખ્યાઓ પરથી આપણે જાણી શકીએ કે મૂલ્યાંકનની પ્રક્રિયા એ વિસ્તૃત છે, સતત ચાલતી પ્રક્રિયા છે અને ઘણા બધા મૂલ્યોનું માપન છે એ શક્ય બને છે.
મૂલ્યાંકનની વિવિધ વ્યાખ્યાઓના આધારે નીચેની બાબતો ફલિત થાય છે. મૂલ્યાંકન દ્વારા અધ્યેતાઓની સ્થિતિ જાણી શકાય છે. શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણી શકાય છે. અધ્યેતાની કેળવણી વિશે પ્રગતિના પુરાવા એકઠા કરી શકાય છે. અધ્યેતાની કચાશ જાણી તે સંદર્ભે ઉપચાર કાર્ય અને સમૃદ્ધિકરણ કાર્યક્રમો હાથ ધરી શકાય છે. વર્ગખંડ અને શાળા કક્ષાએ યોજાતી પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવિધિ અને અધ્યયન અનુભવોનું અસરકારકતા ચકાસી શકાય છે. અભ્યાસક્રમ, પાઠ્યક્રમ તેમજ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના સાધનોની મૂલવણી કરી શકાય છે. અધ્યેતાના ભાવિ અંગે, શિક્ષણ પ્રક્રિયા અંગે, અભ્યાસક્રમ અને પાઠ્યક્રમો સંદર્ભે તથા શૈક્ષણિક સવલતો સુધારતા રહેવા બાબતે અંગુલી નિર્દેશ કરી શકાય છે. મૂલ્યાંકનની વ્યાખ્યા અને વ્યાખ્યા પરથી ફલિત થતા મુદ્દાઓના આધારે આપણે મૂલ્યાંકનની સંકલ્પનાને આ રીતે મૂલવી શકીએ છીએ. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. મૂલ્યાંકન વ્યાપક પ્રક્રિયા છે. મૂલ્યાંકન હેતુલક્ષી પ્રક્રિયા છે. તે સાધન છે, સાધ્ય નથી. તે માપનની પૂરક પ્રવિધિ છે. મૂલ્યાંકન સંયુક્ત જવાબદારીથી થતી પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓના સમગ્ર વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો અંદાજ આવી જાય છે. શૈક્ષણિક ધ્યેયો કેટલા અંશે સિદ્ધ થયા તે પણ જાણી શકાય છે. માપન અને મૂલ્યાંકનના વિવિધ પાસાઓની ચર્ચા કર્યા બાદ જાણી શકાય છે કે માપન અને મૂલ્યાંકન એ બંને ઉપયોગી તબક્કાઓ છે. તેમ છતાં માપન અને મૂલ્યાંકનમાં અમુક તફાવતના મુદ્દાઓ જોઈ શકાય છે, જે આ પ્રમાણે છે. પહેલું, માપન સંખ્યાત્મક માપ છે, જ્યારે મૂલ્યાંકન સંખ્યાત્મક ઉપરાંત ગુણાત્મક, ગણનાત્મક અને વ્યાપક પ્રક્રિયા છે. માપનનું પરિણામ ચોક્કસ પણ બિન-આત્મિક હોય છે, જ્યારે મૂલ્યાંકનનું પરિણામ સાંખ્યિક રીતે ઓછા ચોક્કસ પણ પ્રમાણમાં વધુ આત્મિક હોય છે. માપન એ સીધી સાદી માપવાની પ્રક્રિયા છે, જ્યારે મૂલ્યાંકનમાં વ્યક્તિના મૂલ્ય, નિર્ણય વગેરેની અસર હોય છે, એટલે કે તે વિવિધલક્ષી પ્રક્રિયા છે. માપન પ્રમાણમાં વધુ વિશિષ્ટ અને આંશિક હોય છે, જ્યારે મૂલ્યાંકન છે એ સર્વાંગીણ અને વ્યાપક પ્રક્રિયા છે. માપનનો આધાર મુખ્યત્વે લેખિત કસોટીઓ પર રહેલો છે, જ્યારે મૂલ્યાંકનનો આધાર લેખિત, મૌખિક, ક્રિયાત્મક અને અન્ય પ્રકારની કસોટીઓ પર રહેલો છે. માપન પ્રાસંગિક કે અમુક સમય માટે મર્યાદિત પ્રક્રિયા છે, જ્યારે મૂલ્યાંકન એ સતત વ્યાપક પ્રક્રિયા છે. આમ આપણે કહી શકીએ કે માપન અને મૂલ્યાંકનમાં તાત્વિક તફાવતના મુદ્દાઓ જોવા મળે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા માપન અને મૂલ્યાંકનનો અર્થ, સંકલ્પના અને તેમાં રહેલા તફાવતના મુદ્દાઓ વિશે માહિતી સંપૂર્ણ રીતે મળી ગઈ હશે. મારો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.